લાસ્ટ ટાઈમ આપણે ઘણા બધા પર્યાવરણના મનોવિજ્ઞાન વિશે એટલે કે એન્વાયરમેન્ટલ સાયકોલોજી વિશે વાત કરી હતી, જેમાં આપણે પર્યાવરણની અંદર જે બદલાવ થઈ રહ્યા છે એના કેટલાક પ્રકારો વિશે વાત કરી હતી, એના કેટલાક મુદ્દાઓ વિશે આપણે સમજ મેળવી હતી. આજે એવા જ કોઈક એક મુદ્દા સાથે વાત કરવાની છે કે જે આપણા પર્યાવરણની અંદર જે અસર કરતા પરિબળો છે એ અને એના કારણે મગજની અંદર અથવા તો વ્યક્તિના માનસ વર્તનની અંદર જોવા મળતી અસરો વિશે આપણે સવિસ્તૃત ચર્ચાઓ કરીશું. રાઈટ. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે વાતાવરણમાં ગ્લોબલાઇઝેશન્સ થઈ રહ્યું છે અને એની અસરના પરિણામે જે ઋતુનો અનુભવ આપણે કરવાનો હોય એમાં ચોક્કસ રીતે બદલાવટ જોવા મળે છે. રાઈટ. ઘણા બધા લોકો એવું કહે છે કે હવે પહેલાંની જેમ સિઝનની અંદર ઠંડી નથી પડતી અથવા તો પહેલાં જેવો હવે વરસાદ નથી પડતો. તો આવા બધા પરિણામોના પરિણામે આવા બધા ફેરબદલી થવાના પરિણામે ઘણો બધો આપણા વર્તનની અંદર પણ અસર થતી હોય છે. રાઈટ. તો આ જે અસર કઈ રીતની હોય અને એ અસર લાંબો સમય સુધી જો જોવા મળે તો કેવી સમસ્યા ઊભી થાય અને તેનાથી માનવ વર્તન અથવા તો માણસની અંદર કયા પ્રકારના ચિત્રો ઊભા થાય છે તેના વિશે આપણે આજે વાત કરીશું. પર્યાવરણનો સીધો સંબંધ સજીવ સાથે છે, જે આપણે વિજ્ઞાનના પુસ્તકમાં નાનપણથી સ્કૂલથી ભણતા આવ્યા છીએ. રાઈટ. જેવું પર્યાવરણ હશે તેવું સજીવની રચનાઓ હશે. આપણે જેણે ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત વિશે સમજીએ છીએ તો આપણને ખ્યાલ છે કે જે રીતે આ પૃથ્વી પર જે રીતના બદલાવટ થતા ગયા, જે ગ્લોબલાઇઝેશન્સ થતું ગયું, જે રીતે આખી રચના બદલાતી ગઈ, એ રીતે સજીવોના આકારની અંદર પણ બદલાવટ આપતા ગયા. હું સજીવની અંદર પક્ષીઓ, પશુઓ, પ્રાણીઓ, માનવ આ તમામ લોકોની વાત કરી રહ્યો છું. એવું કહેવાય છે કે પહેલા ડાયનાસોર જોવા મળતા હતા અને કેટલાક પૃથ્વીનું જે અસ્તિત્વ છે એના વાતાવરણની અંદર કેટલાક બદલાવટ આવવાના પરિણામે ડાયનાસોરનું જે અસ્તિત્વ એ લુપ્ત થતું ગયું. કારણ એ છે કે આ પર્યાવરણની સીધી અસર એમના ઉપર થઈ. એ જ રીતે જો કેટલાક આપણે પક્ષીઓ વિશે વાત કરીએ તો ગીધ છે અથવા તો ચકલી છે, જે આપણા પ્રદેશની અંદર જોવા મળે છે. તો એ પણ એક વાતાવરણ સાથે અનુકૂલિત જે વર્તન સાધવું જોઈએ સમાજ પર્યાવરણ સાથે, એ ન સાધી શકવાના પરિણામે એનું અસ્તિત્વ પણ અટકી ગયું. એ જ રીતે પર્યાવરણમાં માણસના વર્તન અથવા તો માણસના વ્યક્તિના વિકાસની અંદર પણ એનો એક અગત્યનો ભાગ ભજવાયેલો છે. જેમ કે ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતની અંદર જો શરીરની રચનાને લઈને સમજીએ તો ડાર્વિને એવું જણાવ્યું હતું કે પહેલા આપણું જે માણસનો જે શરીરનો આકાર અથવા તો જે કદ હતું એ એક ચિમ્પાન્ઝીના જેવું હતું અને જે લાંબા સમય સુધી રહેવાના પરિણામે એક સમય જતા તે માણસના પાછળથી જોવા મળતી જે પૂંછડી હતી એનો પણ નાશ થઈ ગયો અને એક પ્રોપર માણસની અત્યારની જે શરીરની રચના જે છે એ અત્યારે જોવા મળી રહી છે. એટલે એવું ચોક્કસ રીતે કહી શકાય કે પર્યાવરણની અંદરનો થતો બદલાવ સજીવના કોષોને અસર કરે છે અને આ કોષોને જ્યાં અસર કરે છે ત્યાં વ્યક્તિની અથવા તો સજીવની રચનાની અંદર પણ બદલાવટ આવતી જતી હોય છે. તો આ દરેક દાખલાઓ વિશે આપણે ઘણીવાર ચર્ચાઓ કરી છે અને એના વિશે આપણે સમજ્યા છીએ. તો આજે જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ છે કે
એર પોલ્યુશન્સ અને બિહેવિયર આ બંનેના વિશે શું સંબંધ છે? બરાબર. આપણે પર્યાવરણની અંદર જેટલા પણ બદલાવટો થાય છે એ દરેક બદલાવટો વિશે ક્યાંક ને ક્યાંક તો વાત કરી જ છે. બરાબર. આગળના ક્લાસની અંદર તો એર પોલ્યુશન્સ અને બિહેવિયરનો શું સંબંધ રહેલો છે? હવે એર પોલ્યુશન શું છે કે જે કેટલાક પદાર્થો દ્વારા કેટલીક ફેક્ટરીઝ દ્વારા અથવા તો જે આપણે રોજિંદા જીવનની અંદર જે વાહનોનો ઉપયોગ કરીએ છીએ તો એનાથી જે ધુમાડો પેદા થાય છે જેના પરિણામે આપણું વાતાવરણ ખરાબ થતું જતું હોય છે. તો વાતાવરણ ખરાબ થવા માટે ઘણા બધા કેમિકલ્સ છે, ઘણા બધા ગેસીસ છે કે જે અસર ભજવે છે. જેમ કે કાર્બન મોનોક્સાઇડ હોય, સલ્ફર ડાયોક્સાઇડ હોય, મેથેન હોય, કાર્બન ડાયોક્સાઇડ, પછી પર્ટિક્યુલર કેટલાક ઓર્ગેનિક ખાતર્સ હોય, બરાબર, જે બાયોલોજિકલી સ્ટ્રોંગ નથી અને બાયોલોજિકલી સજીવોના વિરુદ્ધ છે. તે એવું તમામ પ્રકારનું પોલ્યુશન્સ કેટલાક જે વાતાવરણમાં ભરે છે જેના પરિણામે એર પોલ્યુશન્સ થતું હોય છે. એર પોલ્યુશન્સ થવાના કારણે ઘણી બધી ડિસીઝ હ્યુમનની અંદર જોવા મળે છે. જેમ કે એલર્જી થવી, કેટલાક લોકોને સ્કિન એલર્જીસ થાય છે, કેટલાક લોકોને વધારે પડતા આપણને ખ્યાલ છે કે જો કોઈ ધુમાડા વિસ્તારમાં જાય અથવા તો વધારે પડતો વાહનોના ધુમાડા નીકળવાના પરિણામે નાક એમને બંધ કરવું પડતું હોય છે, નાકે રૂમાલ આડો કરવો પડતો હોય છે, અથવા તો કેટલાક લોકો માસ્ક પહેરવાનું પસંદ કરતા હોય છે કારણ કે એ ધુમાડો એમનો ફેફસા સહન નથી કરી શકતા. રાઈટ. કેટલાક લોકોને આવા એર પોલ્યુશન્સની અંદર વધારે પડતું રહેવાથી એમના સ્કિનની અંદર રેડિશ થઈ જતા હોય છે, લાલાશ આવી જતી હોય છે અને લાંબો સમય સુધી આવા વાતાવરણમાં કામ કરવાથી અથવા તો એવા વાતાવરણના વિસ્તારમાં રહેવાથી વ્યક્તિનું મૃત્યુ પણ થતું હોય છે. તો આ જે એર પોલ્યુશનના જે ફેક્ટર છે એના સિગ્નિફિકન્ટ કેટલાક રિસ્ક ફેક્ટર જોવા મળતા હોય, બરાબર, અને જે બિહેવિયરની અંદર જોવા મળતા હોય છે. જેમ કે આપણે એવું કહી શકીએ કે રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ થાય, લંગ્સની અંદર ઇન્ફેક્શન્સ થવાના ચાલુ થઈ જાય, હાર્ટ ડિસીઝ થાય, બરાબર, ફેફસા અને હૃદય વ્યક્તિનું નબળું પડવા માંડે, જેથી કરીને અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે હાર્ટ એટેકના કેસીસ આપણા સમાજની અંદર આપણા કેટલાક ન્યૂઝપેપર્સની અંદર આપણે વારંવાર વાંચતા હોઈએ છીએ. વ્યક્તિને સ્ટ્રોક થાય. હવે સ્ટ્રોક બ્રેનની અંદર કેટલાક અથવા તો હૃદયની અંદર કેટલું પ્રવૃત્તું પોષણ ન મળવાના પરિણામે પણ આ વસ્તુઓ થતી હોય છે. વ્યક્તિને લંગ કેન્સર થઈ જતું હોય. એવા પણ રિસર્ચ એવા એવિડન્સ આપણને શો કરે છે કે કેવું એર પોલ્યુશનનું એક્સપોઝર્સ મળવાના કારણે વ્યક્તિનું જે આઈક્યુ છે ને એ ઓછો થતો જતો હોય. ધીમે ધીમે જે વ્યક્તિનો જે નોર્મલ આઈક્યુ જે જળવાવો જોઈએ સાયકોલોજીકલી, એ ઓછો થતો જાય. ઇમ્પેર્ડ કોગ્નિશન્સ, રાઈટ. જો વધારે પડતા આપણે એર પોલ્યુશન્સના વાતાવરણમાં રહીએ અથવા તો એવી સમસ્યાનો ભોગ બનીએ તો પછી વ્યક્તિનું અટેન્શન્સ પુઅર થતું જાય, વ્યક્તિનું પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ પુઅર થતી જાય. આપણું કોગ્નિશન્સ છે ને બહુ અલગ અલગ ક્ષમતાઓ સાથે સંકળાયેલું છે, જેમાં આપણે વાત કરી શકીએ કે અટેન્શન્સ, પ્રોબ્લેમ સોલ્વિંગ, જજમેન્ટ, ડિસિઝન્સ મેકિંગ, સેન્સરીઝ, રાઈટ. તો આ બધા આપણા કોગ્નિશન્સના ફંક્શન છે. જ્યાં એર પોલ્યુશન્સ ઇફેક્ટ થાય છે ત્યાંના ઓક્સિજન દ્વારા જે ઝેરી તત્વો આપણા શરીરમાં દાખલ થાય છે અને એ દાખલ થવાના પરિણામે આપણા કેટલાક અગત્યના ફંક્શન્સ જે બોડીના જે કાર્યરીત છે એને ઇફેક્ટ કરતા હોય, એને ડેમેજ કરતા હોય છે, રાઈટ. તો આવા બધા સમસ્યાના કારણે વ્યક્તિ જો લાંબો સમય સુધી રહે તો એને સાયકિયાટ્રિક ડિસઓર્ડર્સ થવાના ચાન્સીસ વધી જતા હોય છે, રાઈટ. વ્યક્તિને ડિપ્રેશન્સ થાય, બાયપોલર ડિસઓર્ડર થાય, સ્કિઝોફ્રેનિયા થવાના ચાન્સીસ વધી જાય. તો આવા બધા કેટલાક ઇસ્યુઝ આપણને જોવા મળે. પેરીનેટલ હેલ્થ ઇસ્યુઝ જોવા મળે. અત્યારે આપણને બધાને ખ્યાલ છે કે બાળકોનો જે વિકાસ જે થવો જોઈએ એ કેટલોક અત્યારે આપણને યોગ્ય રીતે જોવા નથી મળી રહ્યો. હા, તો આ જે જોવા નથી મળી રહ્યો એનું મુખ્ય કારણ એ છે કે એર પોલ્યુશન્સ.
હવે પોલ્યુશન જો લિંકેજ થાય અને ઘણા બધા તત્વોની અંદર કન્વર્ટ થઈ જાય તો પછી ક્રાઇમનો પણ રેશિયો ઊભો થતો હોય. તો આવી રીતે એર પોલ્યુશન વ્યક્તિના બિહેવિયરની સાથે સંકળાયેલું છે. હવે જો આપણે અલગ અલગ પ્રકારના પોલ્યુશન્સ વિશે વાત કરીએ, અલગ અલગ પ્રકારના ગ્લોબલાઇઝેશનના ઇસ્યુઝ વિશે વાત કરી, તો આપણી કેટલીક રિસ્પોન્સિબિલિટી છે કે એનું મેનેજમેન્ટ સાધવું પડે. હવે એના મેનેજમેન્ટને સાધવા માટે આપણે સરકાર દ્વારા કેટલીક પોલિસીસ તૈયાર કરવામાં આવી છે અને પોલિસીની અનુકૂળતા પ્રમાણે વ્યવહાર થતો આપણને એવું કહેવાય કે જોવા મળી શકે છે, રાઈટ. તો અલગ અલગ ડિપાર્ટમેન્ટનો અલગ અલગ રોલ થયેલો છે, રાઈટ. અલગ અલગ સંસ્થાઓનો અલગ અલગ રોલ રહેલો છે. તો એ રોલ કયા છે એના વિશે વાત કરીએ. તો જેમ કે છે કે રોલ ઓફ યુનિયન ગવર્મેન્ટ, કે જે આપણી જે સરકાર છે, બરાબર, કે જે કાર્યરત છે, મોટી જે સરકાર કહેવાય, એ સેન્ટ્રલ ગવર્મેન્ટનો ઇન્ટરનલ એક રોલ છે કે પ્રોવાઈડિંગ ફાઇનાન્શિયલ એન્ડ ફિઝિકલ રિસોર્સિસ પ્રોવાઈડ કરવા. ખબર છે, જેમ કે અત્યારે સરકાર દ્વારા એન્વાયરમેન્ટલ પ્રોજેક્ટ અથવા તો ગ્રીન એન્વાયરમેન્ટલ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે કે તમે જેટલું બને એટલું ગ્રીન રિસોર્સિસનો યુઝ કરો. જેમ કે ઇલેક્ટ્રિસિક કાર હવે લોન્ચ થઈ રહી છે કે જેના કારણે જે એર પોલ્યુશન અને નોઇઝ પોલ્યુશન હોય એ કંટ્રોલમાં આવે. બજેટ એની અંદર વધારે ફાળવવામાં આવી રહ્યું છે, રાઈટ, એનર્જીના પદાર્થોની અંદર, કે જેથી કરીને જેટલું ગ્રીન એનર્જી આપણે યુઝ કરીશું એટલું આપણે બહારના વાતાવરણની અંદર થતું જે પોલ્યુશન છે એના કંટ્રોલમાં લાવી શકીએ. જેટલું એક કોઓર્ડિનેટ કરવાનું કામ છે કે જે લોકો પર્યાવરણ સાથે કાર્યરત છે તો એના જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ અથવા તો અલગ અલગ જે ઓર્ગેનાઇઝેશન્સ છે એ લોકોને પ્રિપેર કરવા, એ લોકોને સંકેતો આપવા કે કઈ રીતે મેનેજમેન્ટ કરવું અથવા તો કઈ રીતે પોલિસીસ મેકિંગ કરવી કે જેથી કરીને આપણે યુથને અથવા તો પબ્લિકને ઓર્ગેનાઇઝ કરી શકીએ, સોસાયટીને એની ઉપર મોટિવેશન્સ પ્રોવાઈડ કરીને જે એક ગ્રીન સ્ટ્રક્ચર છે, ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એની અંદર આપણે લોકોને ડાયવર્ટ કરી શકીએ. હાઈએસ્ટ લેવલ પર આ જે નેચરલ જે ક્લાઇમેટ્સ છે એની ઉપર ફોકસ કરવાનું કામ, એને ઇન્ક્રીઝ કરવાનું કામ આપણી સંસ્થાનું એટલે કે યુનિયન ગવર્મેન્ટનું રહેલું છે. પછી જે કે એના ફંક્શન્સની અંદર એના રોલના વિશે જો વાત કરીએ તો ક્રાઇસિસ મેનેજમેન્ટ છે. હવે નેશનલ ક્રાઇસિસ મેનેજમેન્ટની જે કમિટી જે છે એ કેબિનેટ સેક્રેટરી દ્વારા થતી હોય. એનસીએમસી તરીકે આપણે ઓળખીએ છીએ, જેનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ ક્રાઇસિસ મેનેજમેન્ટ કમિટી. એની અંદર જેટલા પણ ઓફિસર્સ અને જેટલા પણ જે આઈએસ ઓફિસર્સ જે કાર્યરત હોય તેઓ ઓથોરિટી મિનિસ્ટ્રીને ઇન્ફોર્મ કરવાનું કામ, ઓર્ગેનાઇઝેશન સાથે પર્ટિક્યુલર એક્શન્સ અને રિસ્પોન્સીસ લેવડાવવાનું કામ કરશે, બરાબર. પછી છે કે ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપ કાર્યરત છે કે જેઓ નોડલ ઓફિસર્સ સાથે કામ કરે કે જે તેમના મુખ્ય અધિકારીઓ દ્વારા જે સૂચનાઓ મળેલી છે અથવા તો જે એક્ઝિક્યુટિવ છે, હોમ સેક્રેટરી છે, તેઓ રિસ્પોન્સિબલ છે, બરાબર. તો ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપનું ફોકસ વધશે. પછી જે ફંડિંગ મેકેનિઝમ, હવે જે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે જો લાવવું હોય અથવા તો કેટલાક રિહેબિલિટેશન સતત રિલીફ પોલિસી જો ડેવલપ કરવી હોય તો એના માટે નેશનલ ડિઝાસ્ટર્સ રિસ્પોન્સ ફંડ હોય. હવે ક્યાંક અતિવૃષ્ટિ થઈ ગઈ અથવા તો ક્યાંક વરસાદ નથી પડી રહ્યો તો એ લોકોના વિસ્તાર માટે કેટલોક રાહત નિદાન કેમ્પ થતું હોય અથવા તો કેટલીક રાહત કરવામાં આવે તો એ ફંડિંગ મેકેનિઝમ્સ કરવાનું કામ, એને કેલ્ક્યુલેટ કરવાનું કામ આ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડનું રહેલું છે. પછી છે કે રોલ ઓફ સ્ટેટ ગવર્મેન્ટ, જેને નેશનલ લેવલ પરથી કાર્ય બધા થઈ જતા હોય, બરાબર, જેને અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ રીતે કાર્ય
કરવાની જાણે શરૂઆત કરી દે છે, ત્યારબાદ લોકલ ગવર્મેન્ટનો રોલ વધી જતો હોય. હવે જે ફંડિંગ જે તે સ્ટેટ ગવર્મેન્ટ પાસે ડાયવર્ટ થઈ જતી હોય, એ ડાયવર્ટ થયા પછી અથવા તો એ મળ્યા પછી જે તે સ્ટેટ ગવર્મેન્ટનો રોલ રહેલો છે કે એ બજેટને યોગ્ય જગ્યાએ અથવા તો સારી રીતે એને યુઝ કરવી. જેમ કે પોસ્ટલ ડિઝાસ્ટર હોય અથવા તો એના જે આસિસ્ટન્ટ્સ જે કામ કરતા હોય એ રિહેબિલિટેશન્સના આઉટકમ પર કામ કરે. રિલીફ કમિશનર હોય કે જેઓ ચાર્જ અથવા તો કેટલાક ઇનિશિયેટિવ જે મેજોરિટી જે સ્ટેટ્સ હોય ત્યાં આગળ કેટલું ફંડિંગ પ્રોવાઈડ કરવું એ આપવાનું કામ અહીંયા આગળ સ્ટેટ ગવર્મેન્ટનો રહેલો છે. દરેક જગ્યાએ એક ઇક્વલી રીતે અથવા તો કેટલીક વિસ્તારોમાં જ્યાં આગળ વરસાદ એટલો ખાસ નથી પડતો અથવા તો જ્યાં આગળ વરસાદનું જે વાતાવરણ એટલું સીધી દરિયાઈ સીમા નથી અને એવી જગ્યા પર ગવર્મેન્ટને કઈ રીતે ફંડિંગનું મેનેજમેન્ટ કરવું એ પ્રોવાઈડ કરવાનું કામ આ સ્ટેટ મેનેજમેન્ટનું રહેલું છે. પછી જે કે રોલ ઓફ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન્સ, જ્યારે સ્ટેટ કરવાનું કામ સ્ટેટની પાસે બધા કેટલાક રૂલ્સ પહોંચી જાય અથવા તો સ્ટેટ્સની પાસે કેટલીક કમિટીનું રિલેટેડ અથવા તો ફાઇનાન્શિયલ રૂલ્સ અથવા તો કેટલાક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પહોંચી જાય ત્યારે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનનું વર્ક છે કે પોલીસ સાથે કામ લેવું, સોશિયલ સર્વિસીસ સાથે કામ કરવું, પબ્લિક વર્ક્સ કરવા, ઇરિગેશન્સ ડેવલપ કરવા, એક સાથે મળીને કામ કરવું, કલેક્ટરને ઇન્ફોર્મેશન્સ પ્રોવાઈડ કરવી. તો આજે એક યુનિટી સાથે અથવા તો એક પ્લાનિંગ સાથે કામ જે કરવાની શરૂઆત જે કરવાની હોય બરાબર, તો એની સાથે કામ કરવાનું એ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન્સનું છે. જે તે મ્યુનિસિપાલિટીને અવેર કરવી, પંચાયત જે તે હોય અથવા તો જે તે પંચાયતને અવેર કરવી કે જેથી કરીને લોકોની પાસે યોગ્ય માહિતી અને યોગ્ય જાણકારી મળી રહે તે પ્રોવાઈડ કરવાનું કામ આ રોલ ઓફ ડિસ્ટ્રિક્ટ અથવા તો એડમિનિસ્ટ્રેશન્સ વર્કનો રહેલો છે. અને જે તે દરેક જે લોકલ જે એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ હોય બરાબર, જે ડિસ્ટ્રિક્ટ લેવલ પર કામ કરતા હોય એ લોકોની રિસ્પોન્સિબિલિટી દરેક શહેર અને દરેક ગામની અંદર વધતી જતી હોય એવું આપણને જોવા મળે. કારણ કે પબ્લિક અવેરનેસ માટે ઘણા બધા કાર્યક્રમો બનાવવા પડે અને જ્યારે પબ્લિક અવેરનેસના કાર્યક્રમો થાય ત્યારે જ આપણી પાસે અલગ અલગ માહિતી અને અલગ અલગ ઇન્ફોર્મેશન્સ આપણી પાસે આવતી જતી હોય છે. પછી છે કે રોલ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ. હવે જે આપણી પાસે જે સરકાર આવતી હોય છે એ દરેક સરકારની અંદર કેટલીક નાની નાની પાર્ટીઓ કાર્યરત હોય અથવા તો કેટલાક લોકલ જે સેલ્ફ ગવર્મેન્ટ અથવા તો કેટલાક પોતાની પ્રાઇવેટ કંપનીઓને ડેવલપ કરીને જે લોકો કાર્યરત છે એ લોકોને રિસ્પોન્ડ કરવાનું કામ છે કે કઈ રીતે જે ક્રાઇસિસ જે આવતા હોય અથવા તો જે ક્રાઇસિસના મેનેજમેન્ટ કરવાના હોય એની ઉપર ફોકસ કરવાનું કામ આ લોકલ ગવર્મેન્ટનું જોવા મળશે. ત્યારબાદ જો આપણે જો વાત કરીએ તો પછી કેટલાક અગત્યનો રોલ થઈ જતો હોય કે જે સીધા આપણી પબ્લિક સાથે પહોંચે છે, લોકોની સાથે પહોંચવાનું કામ જે છે કે એને કહેવાય કે રોલ ઓફ NGO, સિવિલ સોસાયટી, મીડિયા અને પબ્લિક. કારણ કે ડિઝાસ્ટર્સ મેનેજમેન્ટ માટે પબ્લિકની પોલિસી સાથે પહોંચવા માટે પબ્લિક જે ગવર્મેન્ટ પોલિસીસ છે, ગવર્મેન્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એને એની માહિતગાર કરવાનું કામ આ NGO, સિવિલ સોસાયટી, મીડિયા અને પબ્લિકની કેટલીક પોલિસીસનું અથવા તો પબ્લિકની પબ્લિકના કેટલાક ગ્રુપનું વર્ક વધી જતો હોય છે. એટલે આપણે જો કેટલાક મીડિયાની અંદર કેટલાક મેસેજીસ જ્યારે આપણે જોઈશું અથવા તો હેશટેગ કરીને સેવ એન્વાયરમેન્ટ અથવા તો સેવ ચાઇલ્ડ અથવા તો સેવ ટ્રીઝ
આવી રીતે કરીને ઘણા બધા મેસેજીસ ચાલતા હોય છે. ઘણી બધી વખત ગ્રીન એનર્જી માટે મેરેથોન ઓર્ગેનાઇઝ થતી હોય છે કે જેથી કરીને એના મેસેજીસ આવી બધી ઇવેન્ટ દ્વારા લોકોની સાથે પહોંચી શકે. તો ડેફિનેટલી આપણે આવી રીતે કોઈ પ્રોગ્રામને ઓર્ગેનાઇઝ કરીને સારું એવું મેનેજમેન્ટ આપણા સ્ટ્રક્ચર્સની અંદર લાવી શકતા હોઈએ. પછી જે ડિઝાસ્ટર્સ હોય એના કેટલાક રેસિસ્ટન્સ જોવા મળે. આપણે કે ડિઝાસ્ટર્સની અંદર જાણે સિચ્યુએશન્સની અંદર કામ કરતા હોઈએ ત્યારે કેટલીક સ્ટ્રેન્થને ડેવલપ કરવી પડે. સ્ટેક હોલ્ડર્સને ડેવલપ કરવા પડે, પબ્લિકને અવેર કરાવવી પડે, પ્રાઇવેટ અને જે સિવિક સેક્ટર્સ છે ત્યાં સુધી આપણા એફર્ટને એડપ્ટ કરાવવા જરૂરી છે. અને એના માટે કેટલાક પ્લાન અથવા તો કેટલીક પોલિસી મેકિંગ કરીને જ આગળ વધવામાં આવતું હોય. પછી તે કે જે પ્રોફેશનલાઇઝેશન્સનું જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરવાનું હોય એના માટે કેટલીક આર્મ ફોર્સ તૈયાર કરવી પડે. જેમ કે ફાયર બ્રિગેડ હોય, પોલીસ હોય, મ્યુનિસિપાલિટીની જે કેટલીક બોડીઝ હોય જે શેરીઓની અંદર અથવા તો અલગ અલગ વિસ્તારોની અંદર કાર્યરત છે, ઓરડા હોય, બરાબર. તો આ દરેક લોકોની લીડરશિપની અંદર ફ્યુચરમાં કામ કરાવવું જરૂરી છે. ફાઇનાન્સિયલ અથવા તો એક ફાઇનેસ્ટ પ્રેક્ટિસ કરાવવી જરૂરી છે કે જાણે એકદમ મોટો અર્થક્વિક આવે તો ત્યાંને પબ્લિકે શું કરવું, આમ તેમ ભાગ્યા કરતા એક જગ્યા પર ઊભા રહીને પોતાનું સ્વરક્ષણ કઈ રીતે કરી શકાય. આપણને સૌને ખબર છે કે જાપાનની અંદર ભૂકંપ આવવો એ સામાન્ય છે. પરંતુ એ જ ભૂકંપ જો આપણા વિસ્તારમાં આવે તો આપણા માટે તે થોડુંક શંકાનું સ્થાન બનતું હોય છે. અથવા તો આપણને કેટલોક ડરનો માહોલ ઊભો થતો હોય છે. જો આવા પ્રકારની વસ્તુ અથવા તો આવા પ્રકારની સમસ્યા ઊભી થાય તો એ ડરની સામે કઈ રીતે આપણે એક મેનેજમેન્ટ કરી શકીએ અથવા તો એક પોતાનું સ્વરક્ષણ કરી શકીએ તો એના ઉપર કામ કરવાનું કામ એના પ્રોફેશનલાઇઝેશન્સના પર્સનનું છે. તો જે રીતે એક ટ્રેનિંગ ફાયર બ્રિગેડને બેઝિક લેવલ પર મળતી હોય અથવા તો જે એક એડવાન્સ લેવલ પર મળતી હોય તો એવી રીતે કેટલાક લોકલ લેવલ પર જો લોકોને ટ્રેન કરવામાં આવે તો જે નાનો અકસ્માત ક્યારેક મોટા અકસ્માતની અંદર જે કન્વર્ટ થતો હોય એને આપણે રોકી શકીએ. તો અત્યારે ગવર્મેન્ટ દ્વારા કેટલીક એનજીઓઝ દ્વારા ફાયર સેફ્ટીની ટ્રેનિંગ અલગ અલગ વિસ્તારોમાં આપવામાં આવતી હોય છે કે જો એક નાનકડી આગ હોય અથવા તો એક નાનકડો એક આગ લાગી હોય તો એને કંટ્રોલમાં લાવવા માટે જે લોકો ફાયર બ્રિગેડના જવાનો છે એ લોકો આવીને ટ્રેનિંગ આપતા હોય છે કે અલગ અલગ પ્રકારની આગમાં કઈ રીતે કેટલાક સંસાધનો રિસોર્સિસને આપણે યુઝ કરી શકીએ. રાઈટ. હવે દરેક સેક્ટર્સની અંદર દરેક વિસ્તારની અંદર એના અલગ અલગ સાધનો મૂકવામાં આવતા હોય છે કે જેને આપણે આસાનીથી યુઝ કરી શકતા હોય છે. પછી જે યુઝ ઓફ સોશિયલ એન્ડ માસ મીડિયા વર્તમાન સમયમાં જે સોશિયલ અને જે માસ મીડિયાનો જે રોલ જે છે એ ખૂબ જ અગત્યનો છે. આપણે આવી માહિતી દ્વારા અથવા તો જે આપણી પાસે કોઈક નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા તો નવી પોલિસીસ જે આવી રહી હોય તો એને જો આપણે યુઝ કરવી હોય તો આપણે સારી રીતે યુઝ કરી શકીએ છીએ. સોશિયલ મીડિયા દ્વારા માહિતીની આપલે સરળતાથી થઈ શકે છે. રાઈટ. તો જેને આપણે એક સારા પ્લેટફોર્મ તરીકે આપણે ડેફિનેટલી યુઝ કરી શકીએ. જેમ કે ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીઝ છે જેના કંટ્રોલમાં આ વસ્તુઓ આપણે કહી શકીએ કે આવે કે એના અવેરનેસના બ્રોશર્સ તૈયાર કરવા, અવેરનેસના રાઇઝ માટે કેટલાક કમ્પેન કરવા. રાઈટ. જેમ કે મેં હમણાં જ વાત કરી કે મ્યુનિસિપાલિટી દ્વારા અથવા તો કેટલીક
સારી એવી કંપની, ઓથોરાઇઝ કંપની સાથે, ઓથોરાઇઝ મોટા મોટા સેક્ટર્સ સાથે આવી બધી સંસ્થાઓ મળીને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીઝ હોય અથવા તો ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીઝ હોય, આ બધા સાથે મળીને એક મેરેથોન ઓર્ગેનાઇઝ કરતા હોય અથવા તો કેટલાક મોટા અવેરનેસ પ્રોગ્રામ રાખતા હોય. જો આવા બધા પ્લેટફોર્મ દ્વારા જો આપણે યુઝ કરીશું સોશિયલી અથવા તો માસ મીડિયા દ્વારા, તો લોકોની પાસે માહિતી મળી શકે. આપણને બધાને ખબર છે કે જાણે ગુજરાતની અંદર અલગ અલગ પ્રકારના જે વાવાઝોડા આવ્યા છે, તો એ વાવાઝોડાની અંદર આપણે પોતાનું રક્ષણ, આપણે પોતાની સલામતી કઈ રીતે રાખી શકીએ, તો એના માટે માસ મીડિયાનો રોલ બહુ મોટો આવી જતો હોય છે. તો દરેક માસ મીડિયાની અંદરના કાર્યરત લોકો આપણને આપણા સ્વરક્ષણ માટે કોનો સંપર્ક કરી શકીએ, કઈ રીતે પોતાનું રક્ષણ કરવાનું છે, એના સોર્સિસ કયા કયા છે, એની એક ગુડ અને એક વેલિડ ઇન્ફોર્મેશન્સ આપણા સુધી પહોંચતી કરવાનું કામ આ સોશિયલ અને માસ મીડિયા દ્વારા થતું હોય એવું આપણે ડેફિનેટલી કહી શકીએ. રાઈટ? તો આ રીતનું જે કામ જે છે એ આપણે સોશિયલ મીડિયા અથવા તો માસ મીડિયાની અંદર કરવાનું રહેતું હોય. પછી જે કે બિલ્ડિંગ કોમ્યુનિટી રેસિસ્ટન્સ. હવે કોમ્યુનિટીની અંદર ટ્રેડિશનલ નોલેજ અને સ્કિલને ડેવલપ કરવી જરૂરી છે. આપણને બધાને ખબર છે કે એક સમય હતો કે એ સમયની અંદર અત્યારે પણ આપણને કેટલાક વિસ્તારોની અંદર કેટલાક લોકો એવા મળશે કે જેઓ કેટલાક સામાયિકોનો અથવા તો કેટલાક રિસોર્સિસ અથવા તો કેટલાક વ્હીકલ યુઝ કરે છે, પણ કે જે વાતાવરણને ખરાબ કરતા હોય, જેમ કે બાઇક હોય તો બાઇકનો જે અવાજ એટલો બધો વધારે વિશાળ હોય કે જે લોકોના કાનને અસર કરી દે. રાઈટ? તો આવા કોમ્યુનિટીઝની અંદર એવા રિડક્શન્સ અથવા તો એવી પ્રોસેસ ડેવલપ કરવામાં આવે કે લોકોની સાથે માહિતી પહોંચાડવામાં આવે કે જે ડિઝાસ્ટર માટે અથવા તો હ્યુમન્સની માટે બિહેવિયરને અસર કરતા જે પરિબળો હોય એને આપણે એની સ્કિલ્સને સ્ટોપ કરીને અથવા તો આવા બધા તત્વોને સ્ટોપ કરીને એક સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી શકીએ. તો એની સાથે વેલ કોર્ડિનેટ કરવાનું કામ એ બિલ્ડિંગ કોમ્યુનિટી રેસિસ્ટન્સની અંદર આવતું આપણને જોવા મળી શકે. તો એન્વાયરમેન્ટ જે છે ને એ આપણા સ્વાસ્થ્યને પણ અસર કરતું હોય અને એ સ્વાસ્થ્યને અસર કરવા માટે ઘણી રીતે અલગ અલગ પરિબળો રિસ્પોન્સિબલ છે. તો સ્વાસ્થ્ય શું છે? વોટ ઇઝ હેલ્થ? અમેરિકન પબ્લિક હેલ્થ એસોસિએશન્સના પ્રમાણે ઇમોશનલ હેલ્થ એક એવો પબ્લિક હેલ્થનો ફેક્ટર છે કે જેમાં પીપલ્સની અંદર ઇન્ટરેક્શન્સ થતું હોય, સરાઉન્ડિંગ ઇમ્પ્રૂવ હ્યુમન હેલ્થ થતી હોય, વેલબિંગ ઇન્ક્રીઝ થતું હોય અને કોમ્યુનિટીની અંદર સિક્યુરિટલી આપણે એ સ્ટ્રક્ચર્સને ડેવલપ કરી શકીએ. પ્રોવાઈડ કોમ્યુનિટીઝની આપણે કોમ્યુનિટીની અંદર એક એન્વાયરમેન્ટલ એક્સપોઝર્સ પ્રોવાઈડ કરી શકીએ, જેમ કે એર હોય, વોટર હોય, સોઇલ હોય, ફૂડ હોય, એ દરેક પરિબળો વિશે. અને સ્વાસ્થ્ય શું છે? જો એક સિમ્પલ રીતે સમજીએ તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સ given definitions about health is a state of complete physical, mental, and social well-being, right? And not merely the absence, the disease and infirmity, રાઈટ? ઇટ મીન્સ કે જે વ્યક્તિ શારીરિક, માનસિક, સામાજિકતાની રીતે એકદમ ક્ષેમ કુશળ છે અને એના સાથે કોઈ પણ રોગ નથી અને એ એબ્સન્સ છે, તો એ વ્યક્તિ બહુ જ સારી રીતે સ્વસ્થ છે એવું કહી શકાય. અત્યારે જોઈએ છે કે દિન પ્રતિદિન શારીરિક સમસ્યાઓ આપણા સમાજની અંદર વધતી જતી જોવા મળે છે. શારીરિક સ્વાસ્થ્યને લઈને જેમ કે હૃદય રોગના હુમલા વારંવાર આવી રહ્યા છે, ઓર્થરાઇટિસની સમસ્યાઓ થઈ રહી છે,
કેન્સર જેવી બીમારીઓ વધી રહી છે. તો આ બધી જે શારીરિક બીમારીઓ વધવાનું કારણ કંઈક હોઈ શકે છે. તો જો આ કારણો છે તો એને આપણે સોલ્વ કરવા માટે ઘણી બધી તબક્કાઓ માટે સારવાર લેતા હોઈએ છીએ. તો આજે ફિઝિકલ હેલ્થ જો પુઅર હોય તો વ્યક્તિ સ્વાસ્થ નથી એવું કહેવાય. મેન્ટલ હેલ્થને આપણે સારી રીતે સમજીએ છીએ. દિન પ્રતિદિન જેમ જેમ સમય વધી રહ્યો છે એમ વ્યક્તિના સ્વાસ્થ્યની અંદર પણ સુધારો જોવા નથી મળી રહ્યો. લોકોનામાં દિન પ્રતિદિન તણાવનું પ્રમાણ વધ્યું છે, રાઈટ? લોકો વધારે પડતી ચિંતાના કારણે એ લોકોનું માનસિક સ્વાસ્થ્ય એ જોખમવાળું ઊભું થતું હોય છે. વ્યક્તિનું જે સોશિયલ જે વેલબિંગ જે કહેવાય એ અસર થતું હોય છે. જેમ કે વ્યક્તિ ના વિચારોની અંદર તો વૃદ્ધિ તો પામી, રાઈટ? એક સંયુક્ત કુટુંબની અંદર રહેતો વ્યક્તિ આજે વિભક્ત કુટુંબમાં રહેવાનું પસંદ કરે છે. તો આવા બધા પરિબળોના કારણે વ્યક્તિનું જે સામાજિક જીવન છે એ ડિસ્ટર્બન્સ વાળું ક્રિએટ થતું હોય. તો આ ડિસ્ટર્બન્સીસ રહેવાના કારણે વ્યક્તિના સ્વાસ્થ્ય પર બી અસર થતી હોય છે. તો આવી રીતે અલગ અલગ તબક્કામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સ સ્વાસ્થ્યની ડેફિનેશન્સ આપી. હવે જો આપણે એવું કહી શકીએ કે ક્લીન એર, વોટર, પ્લાન્ટ્સ અને ફૂડ જો એક સારી રીતે સપ્લાયઝ આપણે જો કરીએ ને તો આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે અને આપણું વેલબિંગ પણ સારું રહે. તો એના માટે વેલબિંગને સારું રાખવા માટે તો કોમ્યુનિટી, ફેમિલીઝ અને ઇકોનોમિક્સની પોલિસી ઉપર ફોકસ કરવું જરૂરી છે. જો હેલ્ધી એન્વાયરમેન્ટ હોય બરાબર તો એના 5 બેનિફિટ છે. એક તો ઇન્ફેક્શન્સ ફ્રી લાઈફ થઈ જાય, સેલ્ફ કોન્ફિડન્સ આપણો ઇન્ક્રીઝ થાય છે, આપણે હાયર લેવલ પર પ્રોડક્ટિવિટી ડેવલપ કરી શકીએ છીએ, સેન્સ ઓફ પ્રોપર્ટી આપણે ડેવલપ કરી શકીએ છીએ અને સ્ટ્રેસનું જે લેવલ છે એનો જે ચાન્સીસ છે એ આપણે ઓછું કરી શકીએ છીએ. તો આ જે સ્ટ્રેસ છે એના કેટલાક ટાઈપ છે પર્યાવરણ મનોવિજ્ઞાનની અંદર. તો એ કયા છે તો એના વિશે જો આપણે વાત કરીએ તો પહેલા તો આપણે એ સમજીએ કે વોટ ઇઝ સ્ટ્રેસ. જ્યારે આપણે કોઈ પરિસ્થિતિનો સામનો કરવા જઈ રહ્યા છીએ અને એમાં યોગ્ય રીતે આપણે નિર્ણય ન મેળવી શકીએ તો ત્યારે સ્ટ્રેસની અનુભૂતિ થતી હોય છે અને એ મોસ્ટલી રીતે ગુડ ઇફેક્ટ્સ કહી શકાય અથવા તો એનું મેનેજમેન્ટ કરવું જરૂરી છે. તો સ્ટ્રેસ એક અનુભવના આધારે અથવા તો નવી પરિસ્થિતિનો સામનો કરવાની પહેલા એક નેગેટિવ એક જે કનેક્શન અથવા તો સ્ટ્રેસ જે બિલ્ડ થતો હોય એને આપણે એવું કહીએ. પોઝિટિવ સ્ટ્રેસ હ્યુમન લાઈફ માટે એકદમ સારો છે, પરંતુ જ્યારે આપણે બેડ સ્ટ્રેસ આપણે ઇફેક્ટ કરીએ છીએ તો તેના કારણે કેટલાક નેગેટિવ સિમ્ટમ્સ આપણને જોવા મળતા હોય છે. ઇમોશનલ એન્ડ ફિઝિકલ હેલ્થના કેટલાક બેનિફિટ છે જે આપણે એવું કહી શકીએ કે ઇમોશન્સ અને ફિઝિકલ હેલ્થથી આપણને કયા બેનિફિટ જોવા મળે. તો હેન્સ સેલી પ્રમાણે એવું કહેવાય છે કે એક આપણા હ્યુમનની અંદર આપણને એક એનર્જી અને એક ઇન્સ્પિરેશન સારી મળશે. આપણે એક સારું વ્યૂ ડેવલપ કરી શકીએ જેને આપણે એક અંડર કંટ્રોલમાં રાખી શકીએ છીએ. એક્ઝાઇટિંગ જે ફિલિંગ હોવી જોઈએ, આપણને કામ કરવામાં ફોકસ થાય, પરફોર્મન્સ ઇન્ક્રીઝ થાય. તો આવી અલગ અલગ તબક્કાવાર માહિતીને આપણી પાસે મળતી હોય એવું આપણે જાણી શકીએ. જે સ્ટ્રેસ થતો હોય નેગેટિવ અથવા તો જે નેગેટિવ જે સ્ટ્રેસ હોય એની કેટલીક લાક્ષણિકતાઓ છે કે તે ટૂંકા અથવા તો લાંબા સમય સુધી આપણને અનુભવાતો હોય અથવા તો કેટલીક એન્ઝાયટીના કન્સર્ન્સ લેવાના કારણે
આપણને સ્ટ્રેસ થતો હોય. હવે આપણી જે લાઈફ જે છે ને કન્ટિન્યુ ચિંતામાં ખૂબ જ રહેતી હોય. આપણે નાની નાની વસ્તુઓની ખોટી ખોટી ચિંતા કરવા માંડીએ. હ્યુમન બહુ જ વધારે પ્રમાણમાં કેટલાક માણસોની અથવા તો કેટલાક વ્યક્તિઓની એવી કમ્પ્લેન આવતી રહેતી હોય કે આવતી રહેતી હોય છે કે એ લોકો નાની નાની વાતની કેટલીક મોટી ચિંતા અથવા તો ચિંતા મગજની અંદર ઉદ્ભવતી હોય. અને આજે જે ચિંતા જે છે એ આપણી કોપિંગ એબિલિટીઝ પર ઇફેક્ટ કરે, રાઈટ? એટલે આપણું જે રીતે આપણું જે શરીર જે છે એની અંદર અલગ અલગ રોગોને લડવા માટેની ઇમ્યુનિટી સિસ્ટમ જે કાર્યરત છે, એ રીતે વ્યક્તિમાં મેન્ટલ ઇમ્યુનિટી સિસ્ટમ કાર્યરત છે કે જે આપણા વિચારોને આપણા આવેગોને અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ રીતે સમજવાની અને એની સામે લડવા માટેની વૈચારિક રીતે એક સમજતા આપણને પ્રોવાઈડ કરે છે, રાઈટ? તો આ વધારે પડતા નેગેટિવ સ્ટ્રેસના પરિણામે આપણું આ જે કોપિંગ એબિલિટી છે એ પણ અસર કરે. આપણી જે ફિલિંગ જે છે એને પણ અસર થતી હોય. આપણને જે એક સેટિસ્ફેક્શન જે મળવું જોઈએ લાઈફની અંદર, જે ફિલિંગ સેટિસ્ફાઈડ થવી જોઈએ એ મળતી નથી. આ બધા પરિણામોના કારણે કેટલોક આવા પ્રકારનો સ્ટ્રેસ અનુભવાતો જોવા મળતો હોય. તો એક્યુટ સ્ટ્રેસ શું છે? એન્વાયરમેન્ટના એક્યુટ સ્ટ્રેસ સાથે શું સંબંધ છે? તો પહેલા તો એ સમજવાનું છે કે વારંવાર કેટલાક આવા પ્રકારના જે ડિઝાસ્ટર જે ચેન્જીસ થવાના પરિણામે વાતાવરણની અંદર બદલાવ આવવાના પરિણામે એન્ઝાયટી ઉદ્ભવતી હોય. જેમ કે એક વાદળવાળું જો છાયું વાતાવરણ હોય અથવા તો વધારે પડતી ઠંડી હોય તો એ દિવસે આપણને કામ કરવાની ઈચ્છા નથી થતી. આપણું બ્રેઇન આપણને રિસ્પોન્ડ નથી કરતું. આપણું બોડી રિસ્પોન્ડ નથી કરતું. સ્ટ્રેસફુલ એક્સપિરિયન્સીસ આપણા બોડીને અને આપણા બ્રેઇનને અસર કરતા હોય છે. તો સ્ટ્રેસફુલ સિચ્યુએશન્સની અંદર હંમેશા આપણે એક મેનેજમેન્ટ અથવા તો એક મેનેજમેન્ટની પોલિસી સાથે સેલ્ફ મેનેજમેન્ટ કરવું ખૂબ જ આવશ્યક રહેતું હોય છે. પછી છે કેટલોક એપિસોડિક એક્યુટ સ્ટ્રેસ અનુભવાતો હોય. કેટલાક લોકો એકદમ બહુ જ સારી રીતે એકદમ નોર્મલ હોય. એ લોકોને કોઈ પ્રકારની તકલીફ ના હોય, બરાબર? અથવા તો કેટલાક લોકોને એકદમ સારી રીતે પોતાનું સારી રીતે સાયુજ્ય સ્થાપી શકતા હોય. પરંતુ ક્યારેક કોઈ પર્ટિક્યુલર કોઈક સિચ્યુએશન્સ ઊભી થાય ત્યારે તરત જ અથવા તો એ ટ્રિગર પોઈન્ટ મળવાના પરિણામે તરત જ વ્યક્તિ ને એક સ્ટ્રેસની ફિલિંગ અથવા તો અનુભૂતિ થઈ જતી હોય છે. જેમ કે એ લોકો ઊંચી જગ્યા પર જાય તો ખાલી ઊંચી જગ્યાએ સાંભળવાથી જ એ લોકોના કેટલાક સિમ્ટમ્સ ચાલુ થઈ જતા. તો આ એપિસોડિક એક્યુટ સ્ટ્રેસ છે કે જે કોઈ જગ્યા પર જવાથી અથવા તો કોઈ પરિસ્થિતિની ઉપર બિલીવ કરવાથી એપિસોડિક એક્યુટ સ્ટેજની અનુભૂતિ થાય. પછી છે કે ક્રોનિક સ્ટેજ, જે પીરિયડ ઓફ ટાઈમ વારંવાર અનુભવાતો હોય, લાંબા સમય સુધી એ સ્ટ્રેસની અનુભૂતિ થતી હોય અને આવા બધા સ્ટ્રેસના પરિણામે વ્યક્તિના સ્વાસ્થ્યને ઇન્જર્ડ કરે છે, એક હાર્મફુલ વાતાવરણને પેદા કરે છે. તો વધારે પડતા ક્રોનિક સ્ટ્રેસના કારણે શું થાય? તો વ્યક્તિને કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ, એન્ઝાયટી, ડિપ્રેશન અથવા તો બ્લડ પ્રેશર્સની લઈને જે સમસ્યાઓ જે જોવા મળતી હોય એ સમસ્યાઓ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળશે. જો વ્યક્તિ લાંબા સમય સુધી આવા સ્ટ્રેસફુલ એટમોસ્ફિયરમાં રહેવાનું પસંદ કરે અથવા તો એને વારંવાર આવા બધા સ્ટ્રેસ થતા હોય તો એ સ્ટ્રેસના પરિણામે વ્યક્તિને ડિપ્રેશન્સ થાય અથવા તો વ્યક્તિને એન્ઝાયટી થાય અથવા તો સ્કિઝોફ્રેનિયા થાય.
એક નાની બીમારી અથવા તો એક નાનકડા સ્ટ્રેસમાંથી ક્યારેક મોટી માનસિક સમસ્યા આપણને થતી હોય એવું જોવા મળે છે. પછી છે કે સ્ટ્રેસ મેનેજમેન્ટ, વ્યક્તિનું મનોભારનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું. મનોબળના વ્યવસ્થાપન માટે વ્યક્તિના અંદરથી એક સેલ્ફ મોટિવેશન્સની જરૂર છે અને એ સેલ્ફ મોટિવેશન્સને પુશ કરીને ગોલને અચીવ કરવા માટે એક અટેન્શન્સ આપવાની જરૂરિયાત ઊભી થતી હોય છે અને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સ્ટ્રેસ કેટલાક અનુભવવાળા હોય અને અથવા તો કેટલાક સ્ટ્રેસની અંદર પ્રથમ વખત અનુભવ કરવાનો હોય, પરંતુ આ દરેક જગ્યામાં વ્યક્તિને મળેલું સેલ્ફ મોટિવેશન્સ, એ સેલ્ફ મોટિવેશન્સ વ્યક્તિના ગોલને અચીવ કરવા માટે અને એનું મેનેજમેન્ટ કરવા માટે એક અસરકારક ભાગ ભજવશે. અન્ડરસ્ટેન્ડિંગ કે જો મારે જો સ્ટ્રેસનું મેનેજમેન્ટ કરવું હોય તો શું કરવું જોઈએ? તો સ્ટ્રેસના મેનેજમેન્ટ માટે તો કયા પ્રકારનો સ્ટ્રેસ છે એની અનુભૂતિ અથવા તો એની સમજ મેળવવી ખૂબ જ જરૂરી છે. અને એની સમજૂતી મેળવવા માટે આપણે એવું કહી શકીએ કે તમે પરિસ્થિતિને ધ્યાનથી એનું યોગ્ય રીતે અવલોકન કરો. જ્યાં સુધી આપણે પરિસ્થિતિ અથવા તો જે સમસ્યા છે એનું યોગ્ય રીતે અવલોકન નહીં કરીએ અથવા તો એને સમજીશું નહીં, ત્યાં સુધી સિચ્યુએશન્સને સારી રીતે સમજી નહીં શકીએ. અને સ્ટ્રેસને સોલ્વ કરવા માટે આપણે સિચ્યુએશન્સનો એક સારી રીતે અભ્યાસ કરવો ખૂબ જ વધારે અને સારી રીતે જરૂરી છે. પછી છે કે આઈડેન્ટિફિકેશન ઓફ ધ સોર્સ ઓફ સ્ટ્રેસ. જ્યાંથી સ્ટ્રેસ થઈ રહ્યો છે એના જે એની જે માહિતી સ્ત્રોત છે એને આઈડેન્ટિફાય કરો કે ક્યાંથી આપણને આવા સ્ટ્રેસનો અનુભવ થઈ રહ્યો છે. પછી જે એની રિલીવિંગ એક્ટિવિટીઝ હોય, બરાબર, આપણે જો સ્ટ્રેસ એકદમ ઝડપથી ઉદ્ભવે તો એના સોલ્યુશન્સ માટે આપણે શું કરી શકીએ છીએ, તો એના ઉપર ફોકસ કરો કે ઘણા બધા લોકોને સ્ટ્રેસની અંદર હાર્ટ રેટ બહુ ઇન્ક્રીઝ થઈ જતું હોય, એટલે કે હૃદયના ધબકારા વધી જતા હોય છે. તો આવા સમયની અંદર ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ ક્વિક રિલીવિંગ સ્ટ્રેસ માટે, ક્વિક રિલીફ માટે એક અસરકારક કામ કરતું હોય છે. કેટલીક એક્સરસાઇઝીસ હોય કે જે રેગ્યુલર કરવી જરૂરી છે. જેમ કે કેટલાક લોકો પોતાના ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ માટે રેગ્યુલર યોગા અથવા તો ફિઝિકલ એક્સરસાઇઝ કરતા હોય છે, જોગિંગ કરતા હોય, તો જે આપણા સ્ટ્રેસને રિલીફ કરવા માટે અસરકારક ભાગ ભજવે છે. એક સારી એવી સપોર્ટ સિસ્ટમને ડેવલપ કરવી જરૂરી છે. એક સારું એવું કમ્ફર્ટ ઝોનને ડેવલપ કરવું જરૂરી છે. વ્યક્તિએ પોતાની સ્વકાળજી રાખવી જરૂરી છે, રાઈટ? ત્યારે આપણે યોગ્ય રીતે સ્ટ્રેસ મેનેજમેન્ટ કરી શકીએ એમ છીએ. રેગ્યુલર સેલ્ફ કેર, પોતાની પ્રેક્ટિસ કે જે સ્વકાળજી માટે કાર્યરત છે તેના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી હોય. વ્યક્તિએ મેડિટેશન્સ કરવું જોઈએ. જો વ્યક્તિનું ફિઝિકલ સ્ટ્રેસ સ્ટ્રોંગ હશે તો એ અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ રીતે લોકોની સાથે પહોંચીને સારી રીતે સમસ્યાનું નિવારણ કરી શકે છે. કોમ્યુનિકેશન્સ, હેલ્ધી કોમ્યુનિકેશન્સ, ગુડ કોમ્યુનિકેશન્સ ઇઝ અ વેપન. એક બંદૂક છે કે જે સામેથી આવતા જે મનોભારને એક શૂટ કરવા માટે એક અસરકારક ગોળીનો ભાગ ભજવે, રાઈટ? જો એક સારું અને એક હેલ્ધી કોમ્યુનિકેશન હશે તો આપણે ખરાબ નેગેટિવ જે સ્ટ્રેસ થતા હોય એનું સમાધાન આપણે યોગ્ય રીતે લાવી શકતા હોઈએ છીએ. જાણે પણ જરૂર પડે ત્યારે એક ડીપ એન્ડ ક્વોલિટી બેઝ વાળી સ્લીપ લેવી જરૂરી છે, રાઈટ? એક ક્વોલિટી બેઝ સ્લીપ અને પેટર્ન સમસ્યાને સુધારી શકે છે અને સમસ્યામાં સુધારો લાવી શકે છે.
જ્યારે પણ જરૂર પડે ત્યારે હંમેશા વ્યક્તિએ બ્રેક લેવો જોઈએ. અને બ્રેક લેવાથી ડેફિનેટલી એક સારું એવું વ્યક્તિનામાં પણ સુધારો આવે. વ્યક્તિ એક સમસ્યામાંથી જાણે બીજી એક હેલ્ધી સિચ્યુએશન્સમાં જાય છે, ત્યારે એની પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ પણ ઇન્ક્રીઝ થાય, એનું જજમેન્ટ પણ ઇન્ક્રીઝ થાય, એનું વ્યક્તિનું અટેન્શન પણ ઇન્ક્રીઝ થતું હોય. તો આવા બધા રિસોર્સિસના કારણે હંમેશા વ્યક્તિએ બ્રેક લેવાનું વધારે પસંદ કરવું જોઈએ. એક બાઉન્ડ્રીઝ ડેવલપ કરવી જોઈએ. અને એ બાઉન્ડ્રીઝ કે હું મારી આટલી જ કાર્યક્ષમતા છે, હું આનાથી વધારે કોઈ કામ નહીં કરી શકું, મારી કેપેસિટી વર્ક કરવાની આટલી છે. તો એ રીતે કેટલાક અલગ અલગ પોતાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ અથવા તો બાઉન્ડ્રીઓને બનાવીને આપણે જો કામ કરીશું તો ડેફિનેટલી આપણને કેટલીક અલગ અલગ પરિસ્થિતિમાં અનુભવાતો જે મનોભાર જે છે એ આપણે સોલ્વ કરી શકીએ, રાઈટ. તો એના માટે જરૂરી છે કે આપણે એક સારી એવી પ્રેક્ટિસ અથવા તો માઇન્ડફુલનેસ એક્ટિવિટીઝને ફોલો કરીએ. તો એક સારી એવી પ્રેક્ટિસ માઇન્ડફુલનેસ પર થવી જરૂરી છે. સ્ટ્રેસનું કોન્સેપ્ટ્યુલાઇઝેશન એટલે કે એનું એક વર્ગીકરણ થતું હોય છે. અલગ અલગ પ્રકારના સ્ટ્રેસ અલગ અલગ રીતે ઓળખાતા હોય છે, અને જે અલગ અલગ સિન્ડ્રોમની અંદર અથવા તો અલગ અલગ પ્રમાણોની અંદર આપણને ક્યાંક જોવા મળે. જેમ કે હેન્સ સેલીના પ્રમાણે જ કે જનરલ એડેપ્ટેશન સિન્ડ્રોમ એ સ્ટ્રેસના કારણે જોવા મળે છે. તો વધારે પડતો સ્ટ્રેસ કરવાથી જે જનરલ એડેપ્ટેશન જે સિન્ડ્રોમ જે છે એ સામાન્ય રીતે ઉદ્ભવે, એવું સેલીએ 1936ની અંદર કીધું. જે બાયોલોજિકલ ફોર્મ્યુલેશન્સ અથવા તો બાયોલોજિકલ ઘટકના કારણે ઉદ્ભવતો હોય છે. સ્ટ્રેસના પરિણામે આપણા બાયોલોજિકલ અથવા તો કેટલાક બ્રેઇનના કેમિકલની અંદર, બ્રેઇનના સ્ટ્રક્ચર્સની અંદર ચેન્જીસ થતો હોય છે. અને આ જે ચેન્જીસ છે એ વ્યક્તિના ગુણધર્મને અથવા તો વ્યક્તિના જે મગજની જે રચના જે છે એના કારણે જે વ્યક્તિના ગુણો જે છે એને અસર કરે. તો એ રીતે જો વધારે પડતો જો વ્યક્તિ સ્ટ્રેસ ડેવલપ કરે છે તો કેટલાક સાયકોલોજીકલ મોડેલ્સ એટલે તો સાયકોલોજીકલ ઇફેક્ટ્સ થતી હોય. તો એને રિડ્યુસ કરવા માટે સાયકોલોજીકલ ફેક્ટર્સ પર કામ કરવા માટે સાયકોલોજીકલ એક સ્ટ્રેસ રિડ્યુસ મોડેલને ડેવલપ કરવું ખૂબ જ જરૂરી છે. અને એના આધાર પર આપણે સ્ટ્રેસનું કોન્સેપ્ટ્યુલાઇઝેશન કરી શકીએ. કેટલાક ટ્રાન્ઝેક્શનલ મોડેલ્સ હોય કે જે સ્ટ્રેસ લેવલ પર કામ કરતા હોય, કે વ્યક્તિને કોગ્નિટિવ જે કેટલીક ઇવેન્ટના પરિણામે કેવા પ્રકારનો મનોભાર ઉદ્ભવે છે અને એના માટે કઈ રીતનું સમાધાન કરવાનું છે, જે આપણે ટ્રાન્ઝેક્શનલ મોડેલ દ્વારા કરી શકીએ. કેટલોક એન્વાયરમેન્ટલ જે સ્ટ્રેસ હોય, હવે આપણે એના વિશે સવિસ્તૃત માહિતી મેળવીએ. હવે આજે આપણે જે માહિતી મેળવી એ કેવી માહિતી હતી કે જે વાતાવરણ સાથે સંબંધિત છે, બરાબર. જે સાયકોલોજીકલ સ્ટ્રેસ છે, નોર્મલ જે સ્ટ્રેસનું જે સ્ટ્રક્ચર હોય એની સાથે સંબંધિત જોવા મળે છે, રાઈટ. તો આજે જે છે એ એન્વાયરમેન્ટલ સ્ટ્રેસ એટલે શું, તો એના વિશે જો વાત કરીએ તો એના કેટલાક ઘટકો છે, જેમ કે પોલ્યુશન્સ એન્વાયરમેન્ટ, વોટર પોલ્યુશન, એર પોલ્યુશન્સ અને સોઇલ પોલ્યુશન્સના પરિણામે કેટલોક સ્ટ્રેસ ઉદ્ભવતો હોય છે. અને જે આ સિકનેસ ડેવલપ કરે, આપણને જે આપણી જે મોર્ટાલિટી હોય, ફિઝિકલ મોર્બિડિટી હોય એને અસર કરતા હોય, અને જેના કારણે સિરિયસ પ્રોબ્લેમ આપણને જોવા મળતા હોય છે. એર ટોક્સિકના પરિણામે જ્યારે વ્યક્તિને એની જે બર્થ ડેફિસિટ થતી હોય અથવા તો ગેસ ઇસ્યુઝના કારણે અથવા તો વધારે પડતા આવા તત્વોની અંદર રહેવાના કારણે કિડની, લંગ્સ અથવા તો કેન્સર, પેટની સાથે સંબંધિત સમસ્યાઓ જોવા મળે. કફિંગ થાય, સ્વીઝિંગ્સ થાય, સ્નીઝિંગ્સ થાય. તો આ બધું એર ટોક્સિકના કારણે થાય.
જ્યારે આવા પ્રકારની લાંબા સમયની બીમારીઓ અથવા તો લાંબા સમયની બીમારી જ્યારે વ્યક્તિને થાય ત્યારે વ્યક્તિનામાં કેટલોક સ્ટ્રેસ ઉદ્ભવતો હોય, પરંતુ વાતાવરણની અંદર બદલાવ થવાના પરિણામે વ્યક્તિને જે ફિઝિકલ બીમારી થઈ, શારીરિક બીમારી થઈ અને એ શારીરિક બીમારી થવાના પરિણામે વ્યક્તિને કેટલાક પ્રકારનો સ્ટ્રેસ થતો હોય. કેટલાક પ્રકારના નોઇઝીસના પરિણામે વ્યક્તિના કેટલાક બોડી પર અસર થતી હોય છે. જેમ કે કેટલાક લોકોને બહેરાશ આવી જાય, જે લોકો લાંબા સમય સુધી કેટલાક ઘોંઘાટવાળી ફેક્ટરીઝની અંદર કામ કરે તો એવા લોકોને કાનની બહેરાશ આવી જતી હોય, જેથી કરીને જાણે એમની જે ઉંમર હોય એ ઉંમરના પરિણામે એ લોકોને કેટલીક વસ્તુઓને સાંભળવી હોય અથવા તો કેટલીક વસ્તુઓ સાથે કાર્ય કરવાનું હોય, વ્યક્તિની જે સોશિયલ લાઈફ હોય તેની અંદર ખરાબ અથવા તો કેટલાક પ્રોબ્લેમ્સ આપણને જોવા મળતા હોય છે. તો આજે સાયકોલોજીકલ જે ઇસ્યુઝ એ ડેફિનેટલી કેટલાક નોઇઝીસ એન્વાયરમેન્ટના કારણે થતા હોય. વોટર ટોક્સિક ના એટલે કે જે કેમિકલ જે વેસ્ટ હોય અથવા તો કેટલુંક મટીરિયલ હોય કે જેને કેટલીક ફેક્ટરી દ્વારા અથવા તો કેટલીક સંસ્થાઓ દ્વારા પાણીની અંદર અથવા તો નદીની અંદર મેળવવામાં આવતી હોય, જેના પરિણામે જાણે લોકો એવા પાણીથી પ્રદૂષિત પાણીથી નાહાય અથવા તો પ્રદૂષિત પાણી પીવે છે તેમને લાંબા સમયની કેટલીક બીમારીઓ થઈ જતી હોય છે. જેમ કે સ્કિન એલર્જીસ થવી, સ્કિન કેન્સર થવા, રાઈટ, અથવા તો લાંબા સમય સુધી વ્યક્તિ જો આપણા આવી બધી પરિસ્થિતિમાં રહે તો તેના કેટલાક પોલ્યુશન્સના કારણે કેટલાક એન્વાયરમેન્ટલી લોકોને અસર પહોંચતી હોય છે. હવે જો આપણે જે પર્યાવરણનું જે સ્વાસ્થ્ય જે છે એની ડેફિનેશન્સ અને એને સવિસ્તૃત હવે સમજીએ તો જે એન્વાયરમેન્ટલ જે ઇફેક્ટ જે છે, જે હ્યુમન હેલ્થની અંદર જે અસર કરે છે એ કેટલાક ડિસીઝને કંટ્રોલ કરવા માટે અને મોર્ટાલિટીને ઇન્ક્રીઝ કરવા માટે જે એબનોર્માલિટીઝ જે ડેવલપ થઈ છે એના રિડક્શન્સ માટે અથવા તો એના મેનેજમેન્ટ માટે આપણે કામ કરવાનું હોય, રાઈટ. એન્વાયરમેન્ટલ જો ટોક્સિકોલોજીની જો વાત કરીએ તો એક એવી ઇલનેસ ડેવલપ થતી હોય કે જે ટેસ્ટ અથવા તો એના રિસ્ક મેનેજમેન્ટ પર કામ કરે. એક વ્યક્તિનું જે એક્સપોઝર્સ હોય, જે હ્યુમન હેલ્થનું જે મેનેજમેન્ટ કરવાનું હોય ત્યાં આગળ પર્યાવરણની જે ટોક્સિલોજી હોય એ અસર કરતી હોય છે. અને જેના કારણે એનું જો કન્સિક્વન્સીસ હોય અને એનું જો એક નેગેટિવ કન્સિક્વન્સીસનું મેનેજમેન્ટ ન થાય તો વ્યક્તિના ડિસિઝન્સ મેકિંગની અંદર પ્રોસેસની ઉપર એક અસરકારક ભાગ ભજવતો હોય અને એનો હસ્તક્ષેપ થતું જોવા મળે છે. એન્વાયરમેન્ટલ જે એન્જિનિયરિંગ હોય કે એ લોકો કેમિસ્ટ્રી, બાયોલોજી, ઇકોલોજી અને જીઓલોજી, હાઇડ્રોલોજી, માઇક્રોબાયોલોજી અને મેથેમેટિક્સની કેટલીક જે સોલ્યુશન્સ હોય એના ઉપર ફોકસ કરે, કે જેમ કે ક્લીન વોટર કઈ રીતે પ્રોવાઈડ કરવું અથવા તો ક્લીન એર કઈ રીતે પ્રોવાઈડ કરવી, એવા તો કેવા સાધનો વિકસાવી શકાય કે જેનાથી આપણે એક ગ્રીન એન્વાયરમેન્ટ બનાવી શકીએ, એક હેલ્ધી એન્વાયરમેન્ટ બનાવી શકીએ કે જેથી કરીને લોકોના સ્વાસ્થ્યની અંદર એક સારી રીતે આપણે જાળવણી અથવા તો એનો અંદર આપણે સુધારો લાવી શકીએ છીએ. એક એવી મેડિસિન્સને પ્રિવેન્ટ કરવી જોઈએ કે જેથી કરીને જે આવી બીમારીઓ જે વધતી જતી હોય એની અંદર આપણે સારું એવું મેનેજમેન્ટ લાવી શકીએ, રાઈટ. જેમ કે અત્યારે દિન પ્રતિદિન જે રીતે બીમારીઓ વધતી જતી જોવા મળે છે તો એ વધતી જતી બીમારીના સમાધાન માટે આપણે કેટલાક પ્રકારની અત્યારે મેડિસિન્સની અંદર અથવા તો મેડિકલી ઘણા પ્રકારનો કેટલાક રિસોર્સિસને ઊભા કરીને અથવા તો આપણે કેટલાક પ્રકારની ઇન્ફોર્મેશન્સને ક્રિએટ કરીને લોકોની સાથે એક સારા એવા સાયુજ્યને આપણે સ્થાપી શકીએ એમ છીએ. જેટલી આપણે સારી એવી મેડિસિન્સ અથવા તો સારી રીતે આપણે કામ કરેલું હશે અથવા તો સારી રીતની હેલ્થ ફેસિલિટીઝ જો પ્રોવાઈડ કરીશું તો ડેફિનેટલી લોકોના સ્વાસ્થ્યને
જે નુકસાન થઈ રહ્યું છે અથવા તો લોકોના જે શરીરને જે નુકસાન થઈ રહ્યું છે એની અંદર આપણે બેનિફિટ લાવી શકીએ. પછી જે કે કેટલુંક જે એક મેજર એક ઇન્ફ્લુએન્સિંગ જે બિહેવિયર હોય અથવા તો જે લોકોના સ્વાસ્થ્યની અંદર જે અસર કરતા હોય એના માટે એક ઇન્ટરનેશનલ લેવલ પર કેટલાક પબ્લિક હેલ્થ ને લઈને કેટલાક નિયમો બનાવવા અથવા તો એની જાળવણી કરવી કે જેના આધારે લોકોના સ્વાસ્થ્યની અંદર સુધારો થાય અથવા તો લોકોનું એક સારું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ આપણે ડેવલપ કરી શકીએ, રાઈટ. તો નેચર્સ અને એન્વાયરમેન્ટલ હેલ્થનો એક સીધો સંબંધ આપણને એક રહેલો છે એવું કહી શકીએ. તો જે ટેમ્પરેચર જે છે એ વ્યક્તિના જે ઇલનેસ છે અને એની જે ડેથ છે એની સાથે સીધો સંબંધ રહેલો છે. તો એન્વાયરમેન્ટલ હેલ્થનું નેચર એવું છે કે જે સેરેબ્રોવસ્ક્યુલર જે ડિસીઝ હોય અથવા તો જે રેસ્પિરેટરી ડિસીઝ હોય અથવા તો જે કાર્ડિયોવસ્ક્યુલરની સાથે જે સમસ્યાઓ જે વધતી જતી જોવા મળે એ દરેક સમસ્યાઓ વ્યક્તિના ટેમ્પરેચર સાથે કનેક્ટેડ છે, બરાબર. તો એમાં આ વસ્તુની અંદર 262 મિલિયન પીપલ ઇફેક્ટ થયેલા છે એવા 2019ના આંકડાઓ કહે છે ટેમ્પરેચરના વેરિએશન્સના કારણે. કારણ કે અત્યારે તાપમાન દિન પ્રતિદિન અલગ અલગ પ્રકારનું બદલાતું રહેતું હોય છે, જેના પરિણામે વ્યક્તિના આવા સ્વાસ્થ્યની અંદર પણ અસર કરતી વધતી જતી જોવા મળતી હોય. પછી કે જે વિન્ડ દ્વારા એવું એક સંશોધન બહાર પાડવામાં આવ્યું કે એક ઓડિબલ નોઇસીસ થતું હોય, એક ટર્બાઇન ઓપરેશન્સ થતા હોય કે જેના કારણે એક સાયન્ટિફિકલી ચેન્જીસ થવા જરૂરી છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક જે ક્ષેત્રોની અંદર કેટલાક જે એક આપણે જો સ્લીપ પેટર્ન પર કામ કરીએ તો એવા બધા એક રિવ્યૂઝ આપણને સૌથી વધારે જોવા મળ્યા છે, બરાબર. તો સંશોધન એવું જણાવે છે કે ડેફિનેટલી આ જે એન્વાયરમેન્ટલ ચેન્જીસ જે છે એ આપણા સ્વાસ્થ્ય પર અસર કરતા હોય છે. સો ક્લાઇમેટ ચેન્જના પરિણામે કેટલીક પ્રકારની ડિસીઝ અથવા તો કેટલાક પ્રકારનો ઇન્ફેક્શન્સ પણ વધ્યું છે, જેમ કે ડેન્ગ્યુ હોય. અત્યારે ખરાબ પાણી પીવાના પરિણામે ઘણી લોકોને કમળોના કેસીસ વધી જતા હોય છે. વધારે પડતા પ્રદૂષણ થવાના કારણે અથવા તો વધારે પડતા ગંદકી થવાના પરિણામે ટાઇફોઇડ, ડેન્ગ્યુ, મલેરિયા જેવી ઇન્ફેક્શન્સીસ વ્યક્તિની અંદર વધતા જોવા મળતા હોય છે. તો એના માટે વોટર અને ફૂડ સિક્યુરિટી મળવી જરૂરી છે. વ્યક્તિનું મેન્ટલ હેલ્થ સારું રહે એ મળવું જરૂરી છે. પૂરતું ન્યુટ્રિશન્સ મળે એના ઉપર ફોકસ કરવું ખૂબ જ જરૂરી છે. તો આવી રીતે આપણે ડેફિનેટલી એક સારું એવું સાયુજ્ય સ્થાપી શકીએ છીએ અને એક સારા રીતે વાતાવરણની અંદર જો આપણે એનું રક્ષણ કરીશું, પર્યાવરણનું જો રક્ષણ કરીશું તો વ્યક્તિનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય એ બંને સ્વાસ્થ્યનું પણ આપણે જાળવણી કરી શકીશું. તો એના માટે આ બધા દરેક તત્વો પર ફોકસ કરવું ખૂબ જ જરૂરી છે. જો વ્યક્તિનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જો સારું હશે તો જ વ્યક્તિનું એક વર્તન એક અનુકૂલિત હશે એવું આપણે કહી શકાય છે. તો અત્યાર સુધી જે આપણે સમજ્યું છે એ શું સમજ્યું છે કે વાતાવરણની અંદર એવા કેવા ઘટકો છે, કયા કયા પરિબળો છે કે જેના પરિણામે વાતાવરણ એ દૂષિત થાય છે અને એવા આ પ્રદૂષિત અથવા તો દૂષિત થવાના પરિણામે કેવા પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોય છે. શારીરિક અને આપણે માનસિક સમસ્યાઓ વિશે વાત કરી. ખાસ કરીને આપણે મનોભારની વાત કરી કે વધારે પડતા પ્રદૂષણના પરિણામે કેટલાક પ્રકારનો મનોભાર ઉદ્ભવતો હોય છે, રાઈટ. વાતાવરણ સાથે સંબંધિત મનોભાર જેને આપણે કહેતા હોઈએ છીએ. એનાથી જો વિશેષ પ્રમાણમાં વાત કરી તો પછી એનું રિડક્શન્સ અથવા તો એના મેનેજમેન્ટ વિશે વાત કરી. કઈ એજન્સીસ કામ કરે છે અથવા તો એના એજન્સીસ કઈ રીતે એક
ઓથોરિટીઝ બિલ્ડ થતી હોય છે તેના વિશે આપણે વાત કરી. તો આવા અલગ અલગ પરિબળો અને એની અલગ અલગ સંરચનાઓ વિશે પણ આપણે વાત કરી. તો આ રીતે સંસ્થાઓની કામગીરી આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. થેન્ક યુ વેરી મચ.